ગુરુદેવ નમઃ। એવા ગુરુ કે જે ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે, ગુરુ બ્રહ્મા છે, આવા ગુરુઓ આપણી સમક્ષ છે। રેક્ટર મિત્રો છે, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રજાસત્તાક દિવસ આવો પવિત્ર ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે આ મા સાનિધ્યના પટાંગણમાં આવો પવિત્ર તહેવાર ઉજવી રહ્યા છે। આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ ઘણા વર્ષો પહેલા હજારો ક્રાંતિકારીઓનું બલિદાન છે। જ્યારે આપણો દેશ આઝાદ થયો પછી દેશનું બંધારણ ઘડવામાં આવ્યું, અને દેશનું બંધારણ ઘડાયું ને પછી જ આપણા દેશને આ પર્વ ઉજવવા મળ્યો। તો આ ક્રાંતિકારીઓનું બલિદાન રહ્યું છે, આ બલિદાન અફળ ન જવું જોઈએ। આ બલિદાન માટે આપણે શું કરવું? ભારત હંમેશાને માટે સમૃદ્ધ દેશ રહ્યો છે, આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। ઘણા વિદેશી પ્રજાઓ આવી અને ભારતને લૂંટીને પોતાના દેશમાં ધન સંપત્તિ પુગાડી, અને ભારતની સમૃદ્ધિની વાત કરતા જ મને પંક્તિ યાદ આવે છે કે जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वह भारत देश है मेरा, वह भारत देश है मेरा। આ વાત સાંભળતા જ મારી સાથે ગદગદ ફૂલી ઉઠે છે, અને તમારી પણ ફૂલી ઉઠવી જોઈએ, કારણ કે આપણો જન્મ ભારતમાં થયો છે। જ્યારે જ્યારે ભારતને લૂંટવા આવ્યા ત્યારે કોઈને કોઈ ક્રાંતિવીરનો જન્મ થયો છે। એમાંના ઘણા ક્રાંતિકારીઓ, વીરાંગનાઓનો જન્મ થયો છે। જેટલા નામ લઉં ને તેટલા ઓછા છે। ભગતસિંહ હોય, સુખદેવ હોય કે રાજગુરુ હોય, પછી મંગલ પાંડે, સરદાર વલ્લભભાઈ પટેલ, આવા તો કેટલાય ક્રાંતિકારીઓ થઈ ગયા છે, જે છુપાઈ ખાને ચળવળો ચલાવી અને ભારતને આઝાદ કરાવ્યો હતો। હવે એક ક્રાંતિવીર વીરાંગના એટલે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના નાનકડા રાજ્ય માટે અંગ્રેજો સામે છેક સુધી લડી, અને છેવટે તેમણે પોતાનું શરીર પણ અંગ્રેજોના હાથે ન આવવા દીધું। આની પાછળનું કારણ એ એકતાવાદી હતી, એટલે જ આજે લોકોમાં તેનું નામ ગુંજી ઉઠ્યું છે। આની પાછળના ઘણા કારણો છે। જ્યારે આવી તો કેટલી વીરાંગનાઓ કે ફાંસી પર ઝૂલ્યું છે, કેટલી વીરાંગનાઓ સતી થઈ છે। આના પરથી મને પંક્તિ યાદ આવે છે કે जलती रही नारियां जोहर में भेड़िए फिर भी मौन थे, हमें सिखाया गया अकबर महान तो वो महाराणा प्रताप कौन थे। अरे सड़ती रही लाशें सड़कों पे, गांधी फिर भी मौन थे, हमें सिखाया गया गांधी महान तो वो 25-25 साल के नौजवान कौन थे। अरे आज भी वो रस्सियां संग्रहालय में सजो कर रखी गई, जिससे गांधी जी अपनी बकरी को बांधा करते थे। अरे कहाँ गई वो रस्सियां जिस पर भगत सिंह, सुखदेव और राजगुरु हंसते हंसते झूले थे। हलाते मूर्ख देखकर सोया न गया, हलाते मूर्ख देखकर सोया न गया, कोशिश करी हजार फिर भी मुंह ढककर सोया न गया, कोशिश करी हजार फिर भी मुंह ढककर सोया न गया। अरे कितने फांसी पे झूले थे, कितनों ने गोली खाई थी, क्यों झूठ बोल रहे हो साहब की गांधी के चरखे से आजादी आई थी। महात्मा गांधीजीની અહિંસાના કારણે આઝાદી નથી મળી, છુપાઈ ખાને કેટલા ક્રાંતિવીરો હતા ને તેના કારણે આપણને આઝાદી મળી છે। આપણે બધાનું સન્માન કરવું જોઈએ, માત્ર ગાંધીજી જ નહીં, આવા તો કેટલા હોય છે। આ ક્રાંતિવીર વિશે જેટલી વાત કરીએ ને તેટલી ઓછી છે। મંગલ પાંડે છે, ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, બધા લોકો છે એકતાવાદી હતા। ભગતસિંહ આજે આપણું પ્રતીક બની ગયું છે, એના કારણે આપણને આઝાદી મળી છે, તો આપણે એને સન્માન આપવું જોઈએ। એવી તો ઘણા ક્રાંતિકારી, ક્રાંતિવીરો છે। એમાંની એક ક્રાંતિવીર, ક્રાંતિકારી સરદાર વલ્લભભાઈ પટેલ। નામ સાંભળો ને ત્યાં તો મનમાં એક શબ્દ યાદ આવે છે કે લોખંડી પુરુષ। શું કામ એનું નામ લોખંડી પુરુષ પડ્યું? કારણ કે અહીંયા ભારતના કેટલા રજવાડાઓ એક કરી અને ભારતને અખંડ ભારત બનાવ્યું છે, એનો સિંહ ફાળો રહ્યો છે। આવા ક્રાંતિવીરો વિશે જેટલું કહું ને તેટલું હું તો ઓછું માનું છું, એવું મારું માનવું છે। તમારું માનવું જેવું હોય તેવું પણ આપણે બધાને સન્માન કરવું છે। મારો કહેવાનો અર્થ એવો છે, આપણે જ્યારે પણ ભારત વિશે યાદ કરીએ ને, આપણો જન્મ ભારતમાં થયો છે। એ ભારત કે જ્યાં શોધો એક શબ્દ ને સંહિતા નીકળે, વાવો મહાભારત ને ગીતા નીકળે, હજી જનક જેવા આવીને ધરતી ખેડે તો સીતા નીકળે, એ આ ભારતની પાવન ભૂમિ છે। એ આ પાવન ભૂમિ છે। ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ ક્રાંતિકારી વિશે પણ મને એક પંક્તિ યાદ આવે છે, તો સાંભળજો। फुलकी है डाली डाली ऊपर तितली है मंडराती, बादल गरजने से आती बारिश, बारिश से भर जाती नाली, क्योंकि क्रांतिकारी की बात ही है निराली, क्योंकि क्रांतिकारी की बात ही है निराली। और वचन युगમાં પણ ઘણા ક્રાંતિકારીઓ થઈ ગયા છે, જેમ કે રાષ્ટ્રીય ધ્વજ, આપણો રાષ્ટ્રીય ધ્વજ સૌપ્રથમ વિદેશમાં ફરકાવનાર એટલે કોણ? મેડમ ભીખાઈજી કામા। આપણા માટે ગર્વની વસ્તુ છે। એમ સુભાષચંદ્ર બોઝ પણ વિદેશમાં રહ્યા અને ભારત માટે ચળવળો તૈયાર કરી, સેના તૈયાર કરીને ભારતને આઝાદ કરવામાં એનો પણ સિંહ ફાળો રહ્યો છે। આવા તો કેટલા ક્રાંતિકારીઓ થઈ ગયા છે। હું એમ કહું છું કે મહારાણા પ્રતાપ હોય કે પછી છત્રપતિ શિવાજી મહારાજ, પૃથ્વીરાજ ચૌહાણ હોય, ગમે તે હોય, એ લોકોએ ભારતને છોડાવવા માટે ઘણું બધું કર્યું અને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું ભારત ભૂમિ માટે। આપણે પણ એવું કરવું જોઈએ। આપણે આપણું જીવન ન્યોછાવર કરશું તો આપણે ભારત
ભૂમિ માટે નામ કમાઈ જશો. આ છે ભગતસિંહ અને સુખદેવ રાજગુરુનું શું કામ નામ ગુંજી ઉઠ્યું છે? કારણ કે તેમને ભારત માટે લડ્યા હતા, ભારત માટે લડત કરી હતી. આપણે ભેદભાવ ન રાખવો જોઈએ, તે એકતાવાદી હતા. ભગવાનને સમગ્ર લોકોની આંગળીનો સ્પર્શ થયો છે, તો એ ભેદભાવ નથી રાખતા, તો આપણે શું કામ ભેદભાવ રાખવો જોઈએ? આજે વિદેશી પ્રજારૂપી તો ભારતનું શોષણ નહીં, પરંતુ વ્યસનરૂપી ભારતના યુવાધનનું શોષણ થઈ રહ્યું છે, યુવાધન ખલાસ થઈ રહ્યો છે. આ વિદેશી એક ચાલ છે. આપણે આ વ્યસનમાંથી બચવું જોઈએ અને વ્યસન મુક્તિ કરવી જોઈએ. અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું કહું છું કે આપણે ભારત માટે હંમેશા સક્ષમ રહેવું જોઈએ. ક્યારેય પણ ભારત વિશે કોઈ પણ કાર્ય આવે ને તો આ પવિત્ર કાર્યમાં આપણે ભાગ લેવો જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલી પણ આપણે મદદ કરવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.